પાલડિયા ગામ ખાતે ચૈતર વસાવા જે અત્યારે જે પરિવાર હતો ત્યાં આગળ જે પરિવાર પર દમન કરવામાં આવ્યું હતું તે પરિવારની મુલાકાત લઈને આવ્યા છે. ચૈતર વસાવા જોડે સીધી વાત કરીશું. ચૈતરભાઈ, પરિવાર સાથે મુલાકાત કરી, ગામના લોકો સાથે મુલાકાત કરી છે, હવે હકીકત શું જાણવા મળી? ગામના લોકો ત્યાં હાજર હતા. 10 વાગે જેવા વનકર્મીઓ પોલીસ એસ્કોર્ટ સાથે ત્યાં આવે છે. પોલીસ પૂર્વ તૈયારી સાથે હતી. ગામના લોકો 2 થી 3 કલાક 2 હાથ જોડીને એમને વિનંતી કરી, સાહેબ ઘરો નહીં તોડો, અમને થોડી સમય આપો, અમારી વ્યવસ્થા કરવા દો, પછી અમારા ઘરો તોડજો, કૂવા તોડજો. છતાં વન અધિકારીઓ દ્વારા મશીનરી લગાડીને કૂવાઓ પૂરી દેવામાં આવ્યા, ઘરો તોડી નાખવામાં આવ્યા. બાદમાં જે આગેવાનોએ સંવિધાનિક વાત કરી કે અનુસૂચિ 5 અહીંયા લાગુ છે, પૈસા 1 લાગુ છે, તમે ગામ સભાને અગાઉ કેમ જાણ નથી કરી, તમે અગાઉ લોકોને કેમ નોટિસ નથી આપી, તો પોલીસ અધિકારીઓ દ્વારા એમને ઉચકીને બળજબરીપૂર્વક લઈ જવામાં આવ્યા. એમને છોડાવવા માટે કેટલાક આગેવાનો આગળ ગયા તો એમને લાઠીચાર્જ કરવામાં આવ્યો, દોડાવીને મારવામાં આવ્યા છે. એમાં માર્યા બાદ 27 જેટલા ટીયર ગેસના સેલ અહીંયા છોડવામાં આવ્યા છે અને 50 રાઉન્ડ ફાયરિંગ પણ થયું છે. આ પૂર્વ તૈયારી સાથે આવ્યા છે. આ લોકો પૂર્વ આયોજિત કાવતરું તો આ વહીવટી અધિકારીઓએ કર્યું છે અને આદિવાસીઓના નામે એમણે એફઆઈઆર કરી છે. 27 લોકોના નામજોગ એફઆઈઆર કરી છે. 500 લોકોના નામજોગ એમણે ટોળા પર એફઆઈઆર કરી છે. ત્યારે અમારી સ્પષ્ટ માંગણી છે કે આ એફઆઈઆર તમે એક તરફા કરી છે, કાં તો રદ કરવામાં આવે, કાં તો તમે કાર્યવાહી કરવા માંગો છો તો જે પોલીસ ઉચ્ચ અધિકારીઓ, જંગલ ખાતાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ હિંસા ભડકાવવામાં આવી છે એમના પર પણ એફઆઈઆર કરવામાં આવે એવી અમારી માંગણી છે. જો આમ નહીં થશે તો આદિવાસી સમાજ અંબાજીથી ઉમરગામ સુધી, રાજસ્થાનનો આદિવાસી સમાજ, મધ્યપ્રદેશનો આદિવાસી સમાજ આવનારા દિવસોમાં આ જ અંબાજી ખાતે ભેગો થશે અને ન્યાયની માંગણી કરશે. અમને જરૂર પડશે તો અમે ગાંધીનગરના રસ્તે પણ નીકળી પડીશું. અમે હવે સરકારને 1 ઇંચ પણ જમીન આપવા માટે સહમત નથી. આદિવાસી સમાજના લોકો કેટલા ઘાયલ થયા છે? આદિવાસી સમાજના લોકો, ગામના મુખી પટેલ અને સરપંચે મને કીધું 32 થી 35 લોકો ઘાયલ છે. એમાં 10 થી 12 લોકોને અતિ ગંભીર ઇજાઓ છે. ડર એટલો બધો છે કે એ લોકો બહાર આવી શકતા નથી. બહાર સારવારમાં જશે તો પોલીસ પકડી લેશે એવા ડરથી એ લોકો દેશી દવા કરે છે અને આયુર્વેદિક દવાઓ મંગાવે છે, બહાર મેડિકલમાંથી દવા લાવે છે અને સારવાર છે. તમે વિચાર કરો, એક બાજુ વન મંત્રી જે અહીંના છે હમણાં નવા નિયુક્ત, એ હોસ્પિટલે કર્મચારીઓની મુલાકાત લે છે, જેને પણ ઈજાઓ થયેલી છે. અમારી સંવેદનાઓ બધા સાથે છે, પણ તમે અહીંયા પણ મુલાકાત લેવા આવો ને. કલેક્ટર અહીંયા મુલાકાત લેવા આવે, એસપી આવે, આઈજી આવે, કેમ આવતા નથી ભાઈ? ભૂલ તમે કરો છો અને ઉપરથી અમારા લોકો પર એફઆઈઆર કરો છો. એટલે જે મંત્રીએ કીધું કે અમે કોઈને છોડીશું નહીં, અમારા આદિવાસીઓને તમે ખાલી હાથ લગાડશો ને, અમારા લોકોની જમીનો છીનવવાની વાત કરશો. હવે અમે જાગેલા છે. અમે 78 વર્ષથી જમીનો આપીએ છીએ, છીનબીન થયેલા છે, અમે વિસ્થાપિત થયેલા છે. હવે વિકાસના નામે અમારી જમીન આપવા માંગતા નથી. જે મંત્રીએ અમારા લોકોને જે કીધું છે એનો પણ અમે આવનારા દિવસોમાં જવાબ આપીશું. અચ્છા, ખાસ 35 જણા ઘાયલ થયાની વાત છે, ફરિયાદની જે વાત છે, પોલીસે એમની ફરિયાદ કરી લીધી છે, પણ અહીંયાથી કોઈ ફરિયાદ કરવા માટે એકેવાર ટ્રાય કર્યો ખરી? અહીંના લોકોનું કહેવાનું એવું છે કે અહીંયા 27 જેટલા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે. અહીંયા 50 રાઉન્ડથી પણ વધારે ફાયરિંગ કરવામાં આવ્યું છે. તો એપીએસએલની ટીમને અહીંયા લાવવામાં આવ્યા તો એમણે જનતાને કેમ માહિતી છુપાવી? એસપીએ પોતાનું નિવેદન આપ્યું, એમાં કેમ કીધું નહીં કે અમે 50 જેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યું, અમે 27 ટીયર ગેસના સેલ છોડ્યા, અમે લાઠીચાર્જ કર્યો? એનો ખુલાસો કેમ એસપી કરતા નથી? શું છુપાવે છે? કોનો આદેશ હતો? તો આ એમણે બોલવું પડશે. બીજું, એસસી ભારત સરકારનું સંગઠન અહીંયા આવ્યું, જે સંવિધાનમાં નથી માનતું, જે સરકારમાં નથી માનતું, એમના ટોળાએ અમારા પર, અહીંયા તો કોઈ એવું છે જ નથી. બધા આદિવાસી સમાજના લોકો છે, ગામના લોકો હતા. 2 હાથ જોડીને એમણે વિનંતી કરી, છતાં પણ હિંસાના ભાગરૂપે આયોજનપૂર્વક જે લોકો આવ્યા એ વન અધિકારી અને પોલીસ દ્વારા. અમને પૂરેપૂરી અંદરની માહિતી એવી છે, આ જમીનો પર ઉદ્યોગપતિઓના મોટા પ્રોજેક્ટ લાવવાના છે, જેના કારણે આ ગામડાઓને ખાલી કરવાના પ્રયાસો થઈ રહેલા છે. પણ અમે લડી લેવાના મૂડમાં છે. 1 ઇંચ જમીન સરકારને આપવાના નથી. બિલકુલ. તો આ હતા ચૈતર વસાવા કે જેમનું કહેવું છે કે હવે સરકારને 1 ઇંચ પણ જમીન વિકાસના નામે આપવા દેવામાં નહીં આવે અને હવે જો જમીન લેવા માટે આવશે તો તેની સામે લડી લેવાના મૂડમાં પણ જોવા મળી રહ્યા છે. આપનું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારી લલકાર ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઇક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.